ડીસાના પ્રીતમનગરમાં ઘરના આંગણામાંથી 2 ગેસ સિલિન્ડરની ચોરી થતાં ગણતરીના દિવસોમાં શખ્સને પોલીસે ઝડપી પાડ્યો। ડીસા શહેરના પાટણ રોડ પર આવેલા પ્રીતમનગરમાં તસ્કરોએ તરાપ મારી ઘરના વરંડામાં રાખેલા 2 ગેસ સિલિન્ડરની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। મૂળ રાજસ્થાનના સાંચોરના વતની અને હાલ પ્રીતમનગરમાં રહેતા હરદાનભાઈ ગોમદાજી બિસ્નોઈએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં ગેસ સિલિન્ડર ચોરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। વિગત મુજબ હરદાનભાઈ ગત 22 ફેબ્રુઆરીની રાત્રે પોતાની હોટલ પર સૂવા ગયા હતા। બીજા દિવસે સવારે જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે જોયું તો ઘરના કમ્પાઉન્ડમાં દૂધ ગરમ કરવાના સગડા સાથે લગાવેલા 6000ની કિંમતના 2 HP કંપનીના ગેસ સિલિન્ડર ગાયબ હતા। આસપાસ તપાસ કરવા છતાં સિલિન્ડર ન મળી આવતા આખરે કોઈ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને 2 ગેસ સિલિન્ડર ચોરનાર શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ અમૃતમાળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા।